सर्वस्य चाहं हृदि सुन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदेश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत्वेदविदेव चाहम् त्वं कालमायायमसंश्रुतिभ्यो महाभयात् पातुमेकसमर्थ भक्तापराधाननवेक्षमाणो महादयालो किल भक्तवत्सल सवेददातो पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणे यो मायया सन्ततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम्। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री हरिकृष्ण महाराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय पूर्णकामाय मत्प्रकाशकाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर वरियाव સર્વોપરી ધામમાં વિરાજમાન વાલા વાલા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા રવિ સભાનો લાભ લેવા માટે એકત્ર થયેલા બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, શિયાળો હવે ધીરે ધીરે આથમી ગયો નહીં? ગરમી શરૂ થવા માંડી એમ આ સૃષ્ટિમાં સતત બધા ફેરફારો થયા જ કરવાના, અને આ ફેરફારોની વચ્ચે આપણે સ્થિરપણે રહીને આપણું કલ્યાણનું કામ કરી લેવાનું છે। પરિસ્થિતિઓ બદલાણા કરે, પણ આપણે એ ભૂલવાનું નથી કે આપણે ભગવાનના છીએ અને ભગવાન આપણા છે। બધું કરતાં કરતાં છેલ્લે ભગવાનને ઘેર જવાનું છે। આપણું ફાઇનલ ડેસ્ટિનેશન ભૂલાઈ ન જાય ને, તો અહીંયા કંઈક થોડા ઘણા રોદા આવે, થોડો ઘણો રસ્તો આડોઅવળો ખોરંભાઈ જાય, તો આપણને ખબર હોય કે ભાઈ આપણે છેવટે ત્યાં પહોંચવાનું છે। ગમે ગલીમાંથી આમ તેમ કરીને ગાડી આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકીએ, બરાબર ને? જો કંઈક પાકું કર્યું હોય કે અહીંયા જવાનું છે તો, અને જો કાંઈ ફાઇનલ ડેસ્ટિનેશન હોય જ નહીં તો ગમે એટલા સારા રસ્તા હોય, ખાડા ખડિયા વગરના રોડ હોય, ગાડી સારી હોય, તમે ગાડી ચલાવવા કરો, પણ ક્યાં જઈને અટકવાનું છે એની ખબર જ ન હોય, આપણી દિશા ન હોય, ગમે એટલું તમે મથો પણ હાથમાં કાંઈ આવે નહીં। એટલે ભગવાન સ્વામિનારાયણ એવું વચનાવતમાં કહેતા કે એવો લક્ષ્ય બાંધવો કે અક્ષરધામમાં મુક્તોની પંક્તિમાં આપણે ભળવું છે। એવો મોટો લક્ષ્ય આપણે જો રાખ્યો હોય તો
ત્યાંથી કોઈ આવે ને એને કહેવાનું કે અહીંયાથી નહીં હાલવાનું. એવો મોટો લક્ષ્ય આપણે રાખ્યો હોય તો પછી આપણે જે કાંઈ કરીએ ને એમાં ક્યારેય ગાફલાઈ ન આવે ને સાવધાની રહે કે નહીં આ મારે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી છે. બેઠી તમને વાંચીને સંભળાવો. બહુ સાર વાત છે. ઘણી બધી વાતો ગ્રંથોમાં લખી હોય પણ એમાં ઘણી વખત કેવું હોય, એટલી બધી વિસ્તારથી હોય ને એટલા બધા દાખલા દ્રષ્ટાંત ને કેટલી બધી લાંબી લાંબી વાત હોય ને તેમાંથી સાર શું છે ને એ આપણને ક્યારેક ખબર જ ન પડે. ભગવાન સ્વામિનારાયણે જીવના કલ્યાણ માટેની વાત એકદમ સ્પષ્ટ શબ્દોમાં કરી દીધી છે. શ્રીજી મહારાજ કહે કે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું, આ 4 વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. કોઈ કહે કે કોઈ જીવને કલ્યાણ કરવું હોય તો શું કરવું જોઈએ? ભગવાન સ્વામિનારાયણે એકદમ સ્પષ્ટ કરીને બતાવી દીધું. બીજા બધા સાધનો છે પણ અતિશય કોઈ કામમાં લાગે એવા જો સાધન હોય તો 4 છે. એક તો ભગવાને જે આજ્ઞા કીધી છે, ધર્મ બાંધ્યો છે, એ ધર્મની મર્યાદામાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, ભગવાનના સ્વરૂપને જેમ છે એમ સમજવું, આપણા ઈષ્ટદેવના મહિમાને જેમ છે એમ સમજવો અને પછી એનું સ્વરૂપ આપણા હૈયામાં ધારવું, એને ભગવાનની ઉપાસના કરવી કહેવાય. અને ભગવાને અવતારો લઈને અને પોતે જે જે લીલા કરી હોય, ચરિત્રો કર્યા હોય એનું શ્રવણ કીર્તન કરવું. અને ચોથું ભગવાનનું નામ સ્મરણ કરવું. આ 4 વાના કોઈ રોજ થોડા 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 કર્યા કરે તો એટલું મોટું કામ થઈ જાય જીવનું કે ન પૂછો વાત. બહુ હેલું, એટલું હેલું બીજી કોઈ બાબતમાં ન આવે. જો ધ્યાન કરવું હોય ને તો તમારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ બધું પહેલાં ક્લિયર કરવું પડે અને પછી તમારે ધારણા થાય અને પછી ધ્યાન લાગે. સમાધિ તો હજી બહુ દૂરની વાત છે. આપણે તો એક પલાઠીએ છે ને 1 કલાક બેસી નથી શકતા, તરત કીડીઓ ચડે ને. તો યમ નિયમમાં બધું તમે જો ડિટેલથી વાંચો ને તો ખબર પડે કે ધ્યાન કરવું કેટલું કઠણ. તો મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાનને પામવા માટે જે સાધનાઓ કરી ગયા ને એ તો બધી બહુ કઠણ હતી. ભગવાન કે કેટલું હેલું, ભગવાને કીધું એમ આજ્ઞામાં રહેવાનું, ભગવાનની ઉપાસના પાકી કરવાની, સંતોનો સમાગમ કરી કરીને જેમ છે એમ ભગવાનને સમજવા, ભગવાનની મૂર્તિને હૈયામાં ધાર્યા કરવી, ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનના ચરિત્રો વાંચવા, સાંભળવા, કહેવા. એટલું કોઈ કરે શ્રીજી મહારાજ કે જીવના અતિશય કલ્યાણને અર્થે થાય છે. પછી મહારાજ કે તમે આ સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી, હરિભક્ત, સત્સંગી ભાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરરોજ લીલા ચેષ્ટા ગવાય છે. પ્રથમ શ્રી હરિને રે, એમાં શું આવે છે? ભગવાનની બધી ચેષ્ટાઓ. આપણને એમ થાય કે આવું ખાલી આપણે મનન કરીએ તો કલ્યાણ થઈ જાય, પણ ભગવાને કીધું છે. નંદ સંતોએ કરેલા બધા ગ્રંથો છે ને એમાં નકરી ભગવાનની લીલા જ આવે કે ભગવાન આ ગામમાં ગયા ત્યાં ભગવાનનું સામયું થયું, પછી અહીંયા ગયા
ત્યાં સંતોની પંક્તિ પડી, શ્રીજી મહારાજ બધાને પીરસ્યું, આ ભગતે શ્રીજી મહારાજની પૂજા કરી, આવું જ બધું વર્ણન હોય. તો ઘણા જરાક બુદ્ધિ વધી ગઈ હોય ને, એ લોકોને એમ થાય કે આમાં ક્યાં કાંઈ જ્ઞાન આવે છે, પણ આ બધી વસ્તુ તો જ્ઞાનથી પરની છે. કેવું કીધું ભગવાને કે આવું અમે જે કર્યું હોય, જે કાંઈ પણ કર્યું હોય એ બધું યાદ કરવું. આપણે શ્રીજી મહારાજ વખતે પ્રગટ નહોતા તો નંદ સંતોએ બધું લખીને આપણને આપ્યું છે. તો ક્યારેક ક્યારેક એ વાંચવાનો સમય રહેતો ન રહેતો સાંભળવું. સારા વક્તાની કથાઓ હોય ને એ સાંભળવી. અને લીલા ચરિત્ર કેવા સાંભળવાનું તેનું મનન ચિંતન કરવું. શું કામ? તો અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. કેટલું મોટું કામ થાય? ભગવાનની કોઈક લીલા અંતકાળે જો કોઈને યાદ આવી ગઈ તો એનો જરૂર કલ્યાણ થાય, આવું ભગવાને કીધું છે. ભગવાનનું વચન કોઈથી ખોટું ન પડે. જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને એમણે હૈયામાં ધારી હતી. અને ત્યારે દેહના જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું અને પરમ શાંતિ થઈ. આવું ભગવાને કીધું. સ્વરૂપાનંદ સ્વામી કેવા હતા ખબર છે? પોતાના દેહથી પોતાનો આત્મા જુદો સમજતા હતા અને દેખતા હતા. પણ જ્યારે દેહ છૂટવાનો હતો ત્યારે શરીરમાં એવો રોગ થયો, એટલી બધી પીડા થાય. ભગવાન પોતે ને બાજુમાં બેઠા હોય, બધી ખબર કાઢતા હોય. સંતો છે ને ચંદન લગાડે, એમના શરીરે બળતરા થતી ને તોય શાંતિ નહોતી થતી. ત્યારે શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે દાદા ખાચરના ઓરડાનું ધ્યાન કરો, અમે ત્યાં ખૂબ લીલા કરી છે. આપણને આશ્ચર્ય થાય ને. જ્યારે સ્વરૂપાનંદ સ્વામીએ પોતાનું બધું બળ મૂકીને દાદા ખાચરના ખોરડાનું ધ્યાન કર્યું ને, તરત શાંતિ થઈ ગઈ. એવું જ કોઈના ઘરે કોઈ માંદું હોય તો તમે ભક્ત ચિંતામણીનો એની પાસે પાઠ કરો, ભગવાનના ચરિત્ર ગ્રંથો એને સંભળાવો, તો એની પીડા હોય ને એમ 50% રાહત થઈ જાય. કે ભગવાન અને ભગવાનના ચરિત્રો એવા દિવ્ય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર, તેમણે જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવાને ગાવા અને 4 વાનાની દ્રઢતા થાય, તેને અર્થે શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે ગ્રંથ સાંભળવા, ભણવા અને 4 વાનાની દ્રઢતા ખૂબ કરવી. એ 4 વાના કયા યાદ રહ્યા? પહેલું, એટલું યાદ રાખવું પડશે ને, જે પાળવાનું હોય તો યાદ રાખવું પડે ને. પહેલું, પોતાના ધર્મમાં રહેવું. યાદ રહી ગયું? હમણાં પૂછીશો પાછું. પહેલી વાત કઈ? પોતાના ધર્મમાં રહેવું. પછી બીજું, ભગવાનની ઉપાસના કરવી. ભગવાનની ઉપાસના કરવી. ત્રીજું, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા. ત્રીજું, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા. અને ચોથું, નામ સ્મરણ કરવું. યાદ રહ્યું? પહેલું કયું? પોતપોતાના ધર્મમાં રહેવું. બીજું, ભગવાનની ઉપાસના કરવી. ત્રીજું, ચરિત્ર ગાવા સાંભળવા. અને ચોથું, ભગવાનનું નામ સ્મરણ કરવું. એટલે તમને ખ્યાલ આવ્યો? આખા દિવસમાં
આ ચારમાંથી એકાદું તો ચાલુ રહેવું જ જોઈએ. કા ભગવાનના ચરિત્રોની સ્મૃતિ થવી જોઈએ, કા નામ સ્મરણ થવું જોઈએ, કા આપણે ભગવાનની આજ્ઞામાં કમ્પ્લીટ રહેવું જોઈએ યાદ રાખીને, ને કા પછી ભગવાનની ઉપાસના એટલે કે ભગવાનની મૂર્તિને આપણે ધારીને એનો મહિમા વિચારતા હોવા જોઈએ. ચારમાંથી એક વસ્તુ સતત જેને ચાલુ રહે એને ધીરે ધીરે આત્યંતિક કલ્યાણ હાથમાં આવતું જાય. અને કોઈ દિવસ સવારથી સાંજ સુધીમાં ચારમાંથી એકેય વસ્તુ જેને થાય જ નહીં ને એને અક્ષરધામ મળતું નથી. એમ સ્વામિનારાયણ ભગવાન કાંઈ હેલા નથી. જ્યારે આપણે ભગવાનની આજ્ઞા પાળીએ ને, ધર્મ પાળીએ, ત્યારે આપણને વારે વારે મગજમાં એક પ્રકારનું અનુસંધાન રહેવું જોઈએ કે હું ભગવાને કીધું છે ને એટલે આ કરું છું. એક ભાઈ થોડાક દિવસ પહેલા આવ્યા હતા, એના 90 વર્ષના છે, બહુ સારી સેવા કરે છે, પતિ પત્ની. મેં કીધું તમે તમારી બાની સેવા કરો છો ને બહુ સારી વાત છે, પણ એમાં થોડુંક એટલું એડ કરી દો. તમે છે ને એવું નક્કી કરો બે પતિ પત્ની કે શિક્ષાપત્રીમાં ભગવાને કીધું છે ને એટલે અમે અમારી બાની સેવા કરીએ છીએ. તો મેં કીધું એ છે ને ખાલી માતાની સેવા નહીં રહે, તમે ભગવાનની આજ્ઞાથી કરો છો એટલે એ ભક્તિ થઈ જશે. સમજાણો? તમારી ફરજમાં જે છે ને એ ભક્તિ બની જાય તો કેટલું મોટું કામ થાય. એટલે નાની એવી ભગવાનની આજ્ઞા આપણે પાળતા હોઈએ ને તો મનમાં એવું રાખવું કે ભગવાને કીધું છે ને એટલે હું કરું છું. વારે વારે પોતાની યાદી આપવી. ભગવાને કીધું ને કે ભાઈ મારા ભક્તોએ જાગીને તરત કાંઈક ખાવા પીવાનું શરૂ ન કરું, નાહી ધોઈને પૂજાપાઠ કરીને ખાવું પીવું. સમજાણું? તો એ સ્વાસ્થ્યને લઈને થાય છે, આમ છે તેમ છે, એ કોઈ વસ્તુ એ કોઈ ગણિત લાવવાનું નહીં. એટલું જ કે મહારાજે કીધું છે એટલે આપણે કરીએ છીએ. ઓકે ભાઈ તમે આ કેમ નથી ખાતા, તો એને બીજા કારણ નહીં આપવાના, એક જ કારણ આપવાનું કે ભાઈ અમારે ભગવાને કીધું છે એટલે. એમ આપણું મન છે ને એને વારે વારે આ જ કારણ આપવાનું. ભગવાને કીધું છે ને એટલે આપણે કરવાનું છે. ભગવાને કીધું છે એટલે આપણો આવક જાવકનો હિસાબ ચોખ્ખો રાખવાનો. ભગવાને કીધું છે એટલે સાક્ષી સહિત લખત કર્યા વગર કોઈ વ્યવહારિક કામ કરવાનું નહીં. આવું આપણે કર્યા કરીએ ને તો તમે ધંધો કરો ને તોય ભક્તિ કહેવાય. એમ ધર્મનું સતત અનુસંધાન રાખીને ધર્મમાં રહેવું, ભગવાનના ચરિત્રો ગાવા સાંભળવા, ભગવાનની ઉપાસના કરવી અને હાલતા ચાલતા ખાતા પીતા નામ સ્મરણ કરવું. આ ચાર વાનામાંથી એકાદું શરૂ રહે ને એટલે આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહી કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણે પહેલાં જ વચનાવતમાં કીધું કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે એને એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ નથી. અને ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ રહેતી હોય એને કોઈ વસ્તુ પામવાની બાકી રહેતી નથી. એવું મોટું કામ ભગવાનમાં વૃત્તિ રાખવાથી થાય છે. પણ ભગવાનમાં વૃત્તિ એમનેમ ન રહે. આ ચાર પ્રકારે રહે કે નહીં? હેલું પડે હો. યાદ રહી ગયું તમને બધાને? પેલું કયું? જોરથી બોલો. હા, પોતપોતાના. બીજું? જોરથી બોલો જરાક. હા, ભગવાનની ઉપાસના કરવી. ત્રીજું? ચરિત્ર ગાવા સાંભળવા. અને ચોથું? નામ સ્મરણ. ચાર વાના છોડવાના જ નહીં. બરાબર? એમાંથી આપણે હવે ચરિત્ર ગાવા સાંભળવાના છે. સરસ મજાના ભગવાનના મીઠા મધુરા બધા ચરિત્રો તમે સાંભળતા જાઓ, હું અહીંયાથી ગાતો જાઉં. એટલે જ્યાં સુધી આપણે ચાલુ રહે ત્યાં સુધી એક ધારું ભગવાનનું ચિંતન થાય.
અને તમારે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યા કરવાનો. માળા ન હોય ને તો એમનેમ જો આમ ચાલુ કરી દેવાનું. સમજાણું? અને તમે એટલા સમર્થ હો અને કાંઈ જરૂર ન પડતી હોય, એમનેમ થતું હોય તો કાંઈ જરૂર નથી, પણ ચાલુ રહેવું જોઈએ. મનને ક્યાંય ભટકવા દેવાનો નહીં. પાકું ને? એક સવા કલાકનું આપણું સેશન હાલશે. ત્યાં સુધીમાં તમારે છે ને એક ધારું નામ સ્મરણ અને એક ધારા ભગવાનના ચરિત્ર સાંભળવાના. બીજે ક્યાંય મનને ભટકવા દેવાનો નહીં. કોણ આવ્યું, કોણ ગયું, અહીંયાથી કોણ આમ જાય તેમ જાય, કાંઈ જ નહીં જોવા. ટ્રાય કરો ને. આપણે કલાક ધ્યાન નથી કરવું, પણ આમ આપણું ધ્યાન ભાંગે છે કે નહીં એ તો ટ્રાય કરી. બહુ મોબાઈલ ઘૂમડતા હશો ને તો નહીં થાય. કે બહુ મોબાઈલ જોજો કરે ને એને એકાગ્રતા રહે નહીં, તૂટી જાય. 5-10 મિનિટ થાય ને એટલે આમ 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 બધું જોઈ લેવાનું મન થાય. 1 કલાક સુધી આપણે એક ધારા ભગવાનને સાંભળવાના છે. નામ સ્મરણ અને ચરિત્ર શ્રવણ બે એક સાથે આપણે કરવાનું છે. રેડી? તૈયાર ને? સરસ. લો, એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા, પણ શ્રીજી મહારાજને થોડીક શરીરે કસર હતી, થોડાક માંદા હતા. એટલે શ્રીજી મહારાજને છે ને કંઈ ખાવાનું ભાવતું નહીં. બહુ માંદગી હોય ત્યારે એવું થાય ને, આપણને ભાવે નહીં જમવું. શ્રીજી મહારાજને મૂળજી બ્રહ્મચારી બધું પૂછે, આ આપું આ આપું આ આપું, પણ કાંઈ ભાવે નહીં. એવામાં એક કોળીનો છોકરો 3 રાજગરા રાતા પાકા ચીબડા લાવ્યો. રાજગરા ચીબડા કંઈક આવતા હશે, રાતા રાજગરા ચીબડા. હા, તો એ દાદા ખાચરના દરબારમાં પ્રેમ ભાવથી લાવ્યો કે શ્રીજી મહારાજ મારા ચીબડા જમશે એમ. અને બરોબર એ વખતે માંદગીને લઈને શ્રીજી મહારાજને છે ને ચીબડા ખાવાની ઈચ્છા થયેલી. સમજાણો? એટલે ચીબડા જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા કે લે, મારે ચીબડા ખાવાની બરોબર ઈચ્છા થતી હતી અને ચીબડા લાવ્યો. એટલે લાધા ટક્કરને કીધું કે લાધા ટક્કર, મારી ઈચ્છા પ્રમાણે આ થયું છે, એટલે આને આ ચીબડાની કિંમત 50 રૂપિયા આપો. એ જમાનાના હો. લાધા ટક્કર તો પાકા કોઠારી હતા કે આ ચીબડાની કિંમત 5 પૈસાની 50 રૂપિયા આપવાના. એટલે લાધા ટક્કર કહે કે મહારાજ આ તો 3 પૈસાના છે, આ 3 પૈસા કરતા વધારે આની કિંમત ન આપવાની હોય. એટલે મહારાજ કે વાર કરશો નહીં, જાઓ 100 રૂપિયા આપો. 50ના કેટલા કરી નાખ્યા? મહારાજ કે 100 રૂપિયા આપો. ત્યારે લાધો ટક્કર કહે કે મહારાજ વેચાતા લેવાના છે, આપણે ક્યાં મફતમાં લેવા છે, એને ગરજ હોય તો આપે. શ્રીજી મહારાજ કે 200 રૂપિયા આપો. આવું કહી દીધું. વાર કરશો નહીં, અત્યારે એને 200 રૂપિયા આપો. ત્યારે લાધા ઠક્કર કે મહારાજ આપણી ગરજે ક્યાં લેવા છે, એને વેચવાના જ છે, આપવા હશે તો આપશે, નહીતર વયો જશે. પછી મહારાજ કે 500 રૂપિયા આપો. કેટલા કીધા? 500 રૂપિયા આપો, વાર લગાડતા નહીં. જો વાર લગાડશો ને તો માણકી ઘોડીનો સોનાનો જે સાજ છે ને એ ભેગો તમારે બોનસમાં આપવાનો. મારું વચન મિથ્યા નહીં થાય, ભલે 1000 રૂપિયા જાય. મારા ઉપયોગમાં જે વસ્તુ આવે તેનું મૂલ્ય નક્કી ન થાય. લાધા ઠક્કર તમે કેમ સમજતા નથી? મહારાજ થોડાક ખીજાઈ ગયા. એટલે તરત જ જીવબાને થયું કે મહારાજ માંદા છે ને જોર જોરથી કેમ બોલવા માંડ્યા. એટલે તરત જ આવીને બધું જાણી લીધું અને કીધું, હો લાધા ઠક્કર, તમે મહારાજને કચવાઓમાં રાજી થઈને હા પાડો, જેમ મહારાજ કે કરી નાખો. ધણીને ગમે તેમ આપણે કરવાનું. આ બધું છે કોનું? શ્રીજી મહારાજનું. એને વાપરવું હોય તો વાપરવા દો.
આ જગતમાં ધણીનો કોઈ ધણી નથી, આવું કેમ કરો તમે? એટલે લાદા ઠાકર હાથ જોડીને કે મારા ભૂલ થઈ ગઈ, તમે કયો એમ કરું. મને તમારો આશય ખબર ન પડી પ્રભુ, તમે રાજી રહેજો. તમારા ઉપયોગમાં આવે એ વસ્તુની કિંમત હું નાની આંકતો હતો, પણ હું સમજી ગયો કે એની કિંમત તો બહુ હોય. પછી લાદા ઠાકર કે મહારાજ, હું એને છે ને મારી દુકાને લઈ જઈને એને પૈસા ચૂકવી દઈશ, આ તમે ચીબડા છે ને તમે જમો. એમ કહી લાદા ઠાકર એને દુકાને લઈ ગયા. દુકાને લઈ જઈને એને 2-4 મહિના હાલે ને એટલું કરિયાણું બંધાવી દીધું. કઈ પૈસા આપ્યા નહીં, જાજી બધી જુવાર આપી અને વિદાય કર્યો. પણ ઓલો છોકરો તો બહુ ખુશ થઈ ગયો, કેમ કે હાવ ગરીબ હતો. એક તો એની એ ખુશી હતી કે મારા ચીબડા ભગવાનના કામમાં લાગ્યા અને ભગવાને રાજી થઈને મને કેટલું બધું આપ્યું, 2-4 મહિના મારે હવે કાંઈ જરૂર નહીં. પછી ગયો લાદા ઠક્કર શ્રીજી મહારાજ પાસે આવીને બેઠા. પછી મહારાજ કે તમે એને અમારી રીતે રાજી કર્યો કે તમારી રીતે રાજી કર્યો? અમને તો ચીબડામાં રુચિ થઈ હતી તેથી કિંમત વધારી, પણ મને ખબર છે કે તમે એને જુવાર આપીને મોકલી દીધો છે, પણ હું એને ખોટ જવા નહીં દઉં, કેમ કે એના ચીબડા મારા કામમાં આવ્યા છે, એટલે હું એને મારું અક્ષરધામ આપીશ. પણ આપીશ હું તેને ધામ, પાસે રાખીશ કરી નિષ્કામ. એમ ભક્તિ નંદે કરી વાત, હરિભક્તોની પાસે પ્રખ્યાત. ભગવાન કે તમે ભલે આમને એને વળાવી દીધો, પણ હું એના સંબંધમાં એના યોગમાં આવ્યો, એ મારા સંબંધમાં આવ્યો અને એણે મને ચીબડું દેવાની ભાવનાથી આવ્યો અને મેં એનું ચીબડું લીધું, હું એને અક્ષરધામ આપીશ. પછી બાળક એહનો કાળ, આવ્યો ત્યારે પધાર્યા દયાળ. પછી બાળક એહનો કાળ, આવ્યો ત્યારે પધાર્યા દયાળ. આપ્યો દર્શન સંતો સહિત, પાડ્યો બિરુદ કરીને પ્રીત. આપી એંધાણી ચીબડા કેરી, પછી બોલ્યા વાલો રંગ લેરી. મને રાજી કર્યો છે અપાર, માટે તેડવા આવ્યો આભાર. છોકરાને ચીબડું બતાવ્યું, આ ચીબડું તું લાવ્યો હતો ખબર છે, રાજગરા ચીબડા, તે મને રાજી કર્યો હતો ને, એટલે હાલ મારા અક્ષરધામમાં. પણ અક્ષરધામમાં લઈ જતા પહેલા ભગવાન એને કીધું કે તારા માતા પિતાને જો પૂછી આપે રજા બેવ થઈ ખુશી, તો આ વિમાનમાં અહીં બેસાડી તેડી જાઉં તને જો વિચારી. છોકરો મરણ પથારી હતો, એને કીધું તું તારા મા બાપને પૂછી લે કે સ્વામિનારાયણ ભગવાન મેં એમની સેવામાં રાજગરા ચીબડા દીધેલા, એટલે રાજી થઈને મને અક્ષરધામમાં તેડવા માટે આવ્યા છે, તમે રજા આપો તો મને લઈ જાય. પછી રજા લઈને વિમાને બેઠા રાજી થઈ ગુલતાને. ગયો અક્ષરધામ મોજાર, પણ ત્યાં પ્રાણ ત્યાગીને ન કરી વાર. એના મા બાપે સમજણા હતા કે ભગવાન એને લેવા માટે આવ્યા, આપણે શું કામ ના પાડવી, જા બેટા જા, પ્રેમથી ભગવાન હારે જા. એમ રજા આપી
ભગવાન એને વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. આ રીતે ભગવાને એનું બિરુદ પાડ્યું. આવા તો બહુ ચરિત્રો છે. એટલે ભગવાનને વારે વારે કહેવું કે ભગવાન, અમારું કલ્યાણ તો તમારા બિરુદને લઈને છે. તમે કીધું છે કે જે મારો થાય એને અંતકાળે મારે તેડવા માટે આવવું, માટે તમે ભૂલી જતા નહીં. અમે કદાચ આડાવળા થઈએ, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય, એમ રોજ ભગવાનને પ્રાર્થના કરવી. આજે પ્રાર્થના કરવાની જે પદ્ધતિ છે ને એ એના માટે જ છે. કેમ કે આપણા સાધનથી કોઈ દિવસ ભગવાન પામી શકાય? ભગવાન કૃપા કરે ને તોય થાય. એટલે વારે વારે માથું નમાવીને ભગવાનને કહેવું પડે. ઘણા ભક્તો બહુ સરસ પ્રાર્થના કરે. આપણા કોર્પોરેટર છે ને ભાવિનભાઈ, એ દર એકાદશી આવે દર્શન કરવા માટે. પણ એ દર્શન કરવા આવે ને તો એ જે રીતે ભગવાનના દર્શન કરે ને એ શીખવા જેવું. એમની આખી સ્ટાઇલ જુદી છે, પણ 10 મિનિટ સુધી એની બધી પ્રક્રિયા ચાલે. આમ ભગવાને પ્રાર્થના કરે, પછી આમ કરે, પછી આમ કરે. પણ એની એવી બધી ભાવના હશે. મેં ક્યારે પૂછ્યું નથી, હે ભગવાન હું તમારો છું, આપણે ખાલી હાથનું, હા મારી પાસે કાંઈ નથી, હે ભગવાન મને બચાવી લેજો, આવું બધું કરે. પછી ઘડીક આમ કરે, આમ કરે. 10 મિનિટ સુધી સ્તુતિ પ્રાર્થના ભગવાનના દર્શન કરે. એ શું કરતા હશે ખબર નહીં, પણ આમ શીખવા જેવું. એટલા બધા શાંતિથી દર્શન કરે. 10 મિનિટ કમ્પ્લીટ 10 મિનિટ થાય. 2-4 વખત જોયું ને એટલે મને બહુ ગમ્યું. તમે જોજો ક્યારેક. એ દર એકાદશી સાંજે આવે. તમારે જોવું હોય તો રોકાજો, શીખવા જેવું. નહીતર તો કોક આવે ને, અમે ક્યારેક અહીંયા બેઠા હોય ભજન કરતા હોય, કઈ રીતે દર્શન કરે ખબર? અહીંયાથી આવે, 1, 2, 3 સેકન્ડ થાય ને એટલે દર્શન કરીને બહાર. ખરેખર ભગવાનના દર્શન કરવા માટે આપણે જઈએ ને ત્યારે આપણે મંદિરની થોડાક નજીક આવે ને ત્યારથી આપણે ભાવના પેદા કરવી પડે. જેમ કોકના નવી સગાઈ થઈ હોય કોઈ છોકરાની છોકરીઓની, ત્યારે છોકરો છોકરીને મળવા જાય ને તો હજી ન પૂગ્યો હોય ને 1 કલાક પહેલાં બધી આમ કલ્પનાઓ ને બધું સંવાદો, આમ વાત કરીશ તેમ વાત કરીશ, બધું કેવું ઓટોમેટિક ચાલુ થઈ જાય ને. ન થતું હોય બધું આમ એકદમ આમ સજી ધજીને કોઈ જાય, કેવું આમ સરસ બધા સંવાદ, આમ વાત કરશું ને તેમ કરશું ને. એમ જ્યારે ભગવાનના દર્શન કરવા જાય ને ત્યારે થોડાક પોતાના મનને એવા સંકલ્પો કરીને તૈયાર કરવું પડે. પછી જ્યારે આવીએ ને એટલે આપણે સાક્ષાત જાણે ભગવાનના દર્શન કરતા હોય ને એમ ગદગદ ભાવે કરીને ભગવાનના નખથી શિખા પર્યંત દર્શન કરવા. જાણો, ભગવાનના ચરણ કમળથી માંડીને છેક મસ્તક સુધી બહુ ધીરે 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 આમ કેમ ઓલો કેમેરો આમ આમ ફેરવે એમ 4-5 વખત નીરખીને દર્શન કરવા. કઈ રીતે? જોઈને નહીં, નીરખીને. આપણે કે નીરખીને જો કોઈક ચિઠ્ઠીમાં કંઈક લખેલું હોય ને કે ભાઈ હાલો તમે વાંચો, કે આમ લખ્યું, પછી આપણે કઈ હરખું આમ જરાક હા નીરખીને જો. એમ ભગવાનના દર્શન કેમ કરવાના? નીરખીને. એ રીતે દર્શન કરવાના. પછી પ્રાર્થના કરવાની, સ્તુતિ કરવાની, પછી 5 દંડવટ કરવાના, 5 પ્રદક્ષિણા કરવાની, 5 માળા કરવાની. આ એની પદ્ધતિ છે. પછી આપણે પદ્ધતિ પ્રમાણે ન કરીએ ને તો સુખ ન આવે દર્શનનું. સમજાય છે? દર્શન કરવા જવું એટલે ખાલી આમ બસ ઠાકોરજી છે કે નહીં છે ને એમ કે એ નથી ગયા ને એમ જોઈને ભાગી ન જવાય. કમસે કમ 5-10 મિનિટ તમારી વૃત્તિ ચોંટે ને એવું કરવું પડે. તો એવા દર્શન કર્યા હોય ને તો તમે સવારે દર્શન કરો તો સાંજ સુધી એનો કેફ રહે. હા, એવા મસ્ત કરે. અને અમે ગુલવીચ મંદિરમાં હતા, એક બાબાનું નામ ભૂલી ગયો હું, કચ્છી દાદા હતા.
તો એ બસમાં મંદિરે આવતા, તો મંદિરે આવીને પછી ત્યાં ઘનશ્યામ મહારાજ બહુ રૂપાળા છે, તો ઘનશ્યામ મહારાજની પાસે ઊભા રહે, પછી આમાં કરીને કે હે ભગવાન, તમે મને સુરક્ષિત અહીંયા પહોંચાડી દીધો, માટે તમારો તો ખૂબ ખૂબ આભાર. તમે મને આજે રાતે ધામમાં ન લઈ ગયા ને અહીંયા જીવેડો, માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારા પગને હાલતા ચાલતા રાખ્યા, માટે તમારો ખૂબ આભાર. હું જે કાંઈ ખાઉં છું બધું પચી જાય છે, માટે હે પ્રભુ તમારો ખૂબ આભાર. હે મારા વાલા, હે ધામના ધામી, તમારી મોટાઈ તો હું શું કહું. આવું મોટે મોટે જ બોલે. તો એવું હાલે 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 20 મિનિટ સુધી હાલે. બોલો, એમ કોઈક રોજ કરે તો એને કેટલો ભગવાનમાં પ્રેમ થાય. પાછું કોઈ હોય કે ન હોય, ક્યારેક તો કોઈ ન હોય તો એ ચાલુ જ હોય. એવું બધું બોલે, અને પછી એકાદું વચનામૃત બોલે મોઢે, પછી એકાદું કીર્તન ગાય, એટલે અડધી કલાક તો એમને ભજન કરે. અને ઘણા આમ આવે, 1 2 3 સેકન્ડ થાય એટલે ગમ દે ને બાર. આપણને થાય કાંઈક હરખા દર્શન કરો. એટલે જ્યારે દર્શન કરવા આવો ને ત્યારે તૈયારી કરીને આવો, એમને નહીં. બહુ શાંતિથી દર્શન કરવાના. એટલે આપણે કોઈ સંતોને મળવા જાય ને તો આપણે એમ કહીએ સંતોને દર્શન કરવા જાવ. શું કામ? કેમ કે જેને જોવાથી યાદ રાખવાથી આપણું કલ્યાણ થયું હોય ને એને દર્શન કરવા જવાનું હોય, સમજાણો. અને જેને યાદ રાખવાથી કઠણાઈ થાય હોય ને, કઠણાઈ થવાની હોય ને, એને જોવા જવાય. પંજાબી એક ભાઈ હતો ને, એણે એક બહુ સરસ વાત કરેલી ઘણા ટાઈમ પહેલા, મને યાદ રહી ગયેલી. એનું આગળ પાછળનું તો ભૂલી ગયો, પણ 3 વસ્તુ એમાં હતી. દેખનતા કોઈ, નિરખંદા કોઈ, પરખંદા કોઈ. દેખંદા કોઈ, નિરખંદા કોઈ, પરખંદા કોઈ. સમજાણું તમને? આપણે અહીંયા ભગવાનની સામે આવીએ તો ભગવાન આપણને દેખાય, એ દેખાણા ને તમે વૈયા ગયા. એ દેખંદા કોઈ, નિરખંદા કોઈ. કોઈક આવે ભગવાનને બહુ શાંતિથી દર્શન કરે, આમ નિરખી અને ભગવાનને આમ પોતાના હૃદયમાં ધારે. અને આનાથી હજી એક આવે પરખંદા કોઈ. ઓહ, આ તો સાક્ષાત અક્ષરધામનો સ્વરૂપ છે. અક્ષરધામમાં જે સ્વરૂપ છે અને આ સ્વરૂપ, એમાં કોઈ ભેદ નથી. હે ભગવાન, તમે તો સાક્ષાત છો. ઓહ, આવા પ્રગટ પ્રમાણ ભગવાનના દર્શન થયા, આજ તો હું ફાવી ગયો. અને એને આમ શું ખાવા મળે, એને કહેવાય પરખંદા કોઈ. ઓળખી ગયો કે ભાઈ આ ખરેખર માલ છે. એટલે માત્ર ઇન્દ્રિયો દ્વારા દર્શન થાય એ ખાલી ભગવાનને દેખ્યા કહેવાય, સમજાણો. પણ એમાં આપણે મન પોરોવીને જ્યારે દર્શન કરીએ એને ભગવાનને નિરખ્યા કહેવાય. અને જ્યારે આપણો આત્મા એમાં રસબસ થઈ જાય અને આપણે ભગવાન સાથે જ્યારે જોડાઈએ દર્શન દ્વારા, એને કહેવાય આપણે ભગવાનને પરખ્યા કહેવાય. સમજાઈ ગયું તમને? એટલે એ રીતે દર્શન કરીએ ને બહુ મજા આવે. આ છોકરાનું કામ ભગવાને કરી દીધું. એટલે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં કીધું, ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. તમે અઢળ કઢળ્યા છો આજ, મહામેર કરી મહારાજ જીવન જાણો છો. ભગવાન પોતે કૃપા કરે ને ત્યારે આપણને એનો નિશ્ચય થાય. ભગવાને વચનામૃતમાં કીધું કે હીરા વતે હીરો વેંધાય.
પ્રથમનું 51મું. હીરા વતે હીરો વેંધાય. તમારે ઓલા હીરાને ઘસવો હોય, કાપવો હોય તો આમે હીરો જોઈએ. એમ શ્રીજી મહારાજ કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. ભગવાનનો નિશ્ચય કોણ કરાવે? ભગવાન કરાવે. નિમિત્ત સાધુને બનાવે, પણ સાધુમાં રહીને નિશ્ચય કોણ કરાવે? ભગવાન. 51માં વચનાવતમાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કીધું. સંતો દ્વારા ભગવાનનો મહિમા સમજાય, પછી અંતરમાં બેઠેલા ભગવાન આપણને એનો નિશ્ચય કરાવે છે. એટલે તમે વિચારો, તમને બધાને સ્વામિનારાયણ ભગવાન ભગવાન મનાય છે? કોને કોને મનાય છે? હાથ ઊંચો કરો. તો તમે વિચારો, તમને નિશ્ચય કોણે કરાવ્યો? સાક્ષાત ભગવાને એનો તમને નિશ્ચય કરાયો. એનો મતલબ શું થયો ખબર છે? કે આપણે ભગવાનને ડાયરેક્ટ સંબંધ છે. બહુ મોટા ભગવાન છે, એની આપણી ઉપર થોડી નજર હોય એવું આપણને ક્યારેક થાય ને, પણ એવું નથી. એવું હોત તો સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય સ્વામિનારાયણ ભગવાને આપણને કરાવ્યો હોત? ન થાય. મોટા મોટા બુદ્ધિશાળી વક્તાઓ હોય ને એને સ્વામિનારાયણ ભગવાન સમાજ સુધારક મનાય છે, ભગત મનાય છે, પણ ભગવાન મનાતા નથી. આપણને સ્વામિનારાયણ ભગવાન ભગવાન મનાય છે ને, એટલે એટલી મોટી વાત છે કે જેથી તમને સમજાશે ને ત્યારે તમને રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ ભગવાનનો કેપ ચડી જશે. ઓહો ઓહો થઈ જાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આપણને ખાલી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનથી મહાન કે બીજું કોઈ મોટું છે જ નહીં એમ જ્યારે મનાઈ જાય ને, એટલું મોટું કામ થાય છે કે એટલા નિશ્ચય માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય. જો આવા મહાત્મ્ય સહિત નિશ્ચયનો કેફ એકવાર જીવને ચડી ગયો તો એનું કલ્યાણ થઈ ગયું. જાણો, સ્કૂલમાં 100 માર્ક્સનું પેપર હોય તો પાસ થવા માટે કેટલા જોઈએ? હા, ભગવાનનો નિશ્ચય થયો એટલે 35% મળી ગયા, એટલે તમે અક્ષરધામમાં જવાના. પણ હવે પછી જેટલું તમારે ઉપર ચડવું હોય, ભગવાનનું વિશેષ સુખ માણવું હોય, તો એટલી પછી સાધન કરીને મહેનત કરવી પડે. પણ એકવાર નિશ્ચય થઈ ગયો એટલે કલ્યાણ તો પાક્કું. એટલે કાઠિયાવાડમાં છે ને પેલા ઓલા શું કહેવાય, પાણીયારા ઉપર લખતા સ્વામિનારાયણ સત્ય છે, પછી ઓલા ડેલા ઉપર લખતા સ્વામિનારાયણ સત્ય છે. એટલે શું ખબર છે? સ્વામિનારાયણ ભગવાન છે ને એ સનાતન સત્ય છે. એમ એ હતા, છે અને રહેવાના, અને એ આપણા છે. એટલું જો કોઈને મનાઈ જાય ને એમ કલ્યાણ થઈ જાય. હવે વિચારો, હવે આ જે પંક્તિ છે ને બધા મારી હારે ગાજો, આપણને 100% બધાને લાગુ પડે. ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણું છું, ક્યાં અમે ને ક્યાં જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે જીવન જાણું છું. તમે અઢળ અઢળા છો આજ જીવન જાણું છું, તમે અઢળ અઢળા છો જીવન જાણું છું. મહામેર કરી મહારાજ જીવન જાણું છું, મહેર કરી મહારાજ જીવન જાણું છું. લાગુ પડે કે નહીં આપણને? એટલે આ બધી વસ્તુ જ્યારે વિચારીએ ને ત્યારે એમ થાય કે ગજબના છે મહારાજ.
એટલે ભગવાને કીધું કે જેને ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય ને, જેને ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય, એ વનમાં બેઠો હોય ને તો એને એવી ફિલિંગ આવે કે હું અનેક પ્રકારની સમૃદ્ધિથી વીંટળાયેલો છું. અને એ રાજ સિંહાસન પર બેઠો હોય ને તો એને એમ ફિલિંગ આવે કે ભાઈ હું તો વન વગડામાં બેઠો છું, આ કોઈ ભાર મને નથી. એટલો બધો એ માણસ અંદરથી ઊંચો થઈ જાય, એની આંતરિક જે કહેવાય ને આંતરિક લેવલ, આંતરિક એની ઊંચાઈ એટલી બધી મોટી થઈ જાય, જેમ જેમ ભગવાન સમજાય ને એમ. એટલે કાયમ સમય કાઢીને આ બધો વિચાર કરો કે ભગવાને આપણને આવું બધું દીધું છે, કેટલી કિંમતી વસ્તુ છે, કેટલી કિંમતી. આખી દુનિયા ભગવાનને નિરાકાર માને છે, મોટા ભાગના. આમ ગણો ને તો બહુ ઝાઝો વર્ગ, બધા મુસલમાનો, ક્રિશ્ચનો અને હિન્દુમાં કેટલા બધા એવા પંથો છે કે ભગવાનને નિરાકાર માને છે. અને આપણા પર કેટલી મોટી ભગવાનની કૃપા, આપણને ભગવાન સાવયવ સાકાર દિવ્ય મૂર્તિ મનાય છે. ઘણા પંથો એવા છે એ લોકોને હજી ખબર જ નથી કે ભગવાન કેવા દેખાય છે. અને આપણે તો કેટલા ભાગશાળી કે ભગવાનના શરીર ઉપર કેવા તિલ ચિહ્ન છે ને એની આપણને ખબર છે. બોલો, સમાધિ કરીને જોવા જવાની જરૂર છે? આવી બધી વસ્તુઓ જો આપણે વિચારીએ ને તો કોઈ દી રાગપણું આવે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભગવાનનો મહિમા સમજવા જેવી તો બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. ગુણાતીતાનંદ સ્વામી વાતોની શરૂઆત કરીને પહેલી જ વાત કીધી કે જેનો મહિમા મજબૂત હોય ને એનું બધું મજબૂત, જેનો મહિમા ઢીલો એનો ધર્મ ઢીલો, જેનો મહિમા ઢીલો એનો વૈરાગ ઢીલો, જેનો મહિમા ઢીલો એની ભક્તિ ઢીલી, જેનો મહિમા ઢીલો એના ધર્મ નિયમે ઢીલા. એટલે ખૂબ કેપ રાખો, ભગવાનનો કેવા મોટા ભગવાન મળ્યા છે. એમાં ક્યારેય નાસ્તિક ભાવ આવવા દેવો ક્યારેય નહીં. આપણે વાત નહોતી કરી, આપણને બીજે બધે આસ્તિકતા રહેશે, પણ ભગવાનની વાત આવે ને ત્યાં તરત જ આપણું મન સેજ મમરો મૂકી દે. દાખલો નથી દીધો કે આપણે લીપમાં જતા હોય, 10મા માળે જતા હોય, 20મા માળે જતા હોય, તો લીપ ચાલુ કરીને પછી ગપ્પા મારતા હોય. આપણે કોઈ દી એવી બીક લાગી કે લીપ નીચે નહીં પડી જાય ને, દોડો તૂટી નહીં જાય ને? આસ્તિકતા છે કે ભાઈ આપણે 10મા માળે પુગાડી જ દેશે, નહીં વાંધો આવે. તો લીપ ઉપર એટલો વિશ્વાસ બેસે, પણ ભગવાન ઉપર એટલો વિશ્વાસ બેસે નહીં. બોલો, તમે બધા 4 વ્હીલર ચલાવો છો કે નહીં? એમાં બધામાં પેટ્રોલ હોય કે નહીં? બોલો, પેટ્રોલનો મોટો ટાંકો લઈને તમે ફરતા હો, કોઈ દી એવો સંકલ્પ થયો કે એ પેટ્રોલના ટાંકામાં આમ સ્પાર્ક થઈ ગયો ને બોમ્બની જેમ ફૂટ્યું? તો કોઈ દી આપણને વિચાર આવે? ના, એ થાય જ નહીં. તો એ જ્યારે ગાડી બની ત્યારે તમે બધું જોવા ગયા હતા કે એમાં નોંધ થાય એવું? તો આપણને વિશ્વાસ છે કે નહીં નોંધ થાય એમ? પણ એવો ને એવો વિશ્વાસ ભગવાનની બાબતમાં રહેતો નથી. એમાં ઢીલું પડી જવાય છે. એમ થાય કે ભગવાન ન કરે તો, એટલે મારે થોડુંક માથું મારીને કરી લેવું પડશે એમ. પણ જો આપણે એવો વિશ્વાસ રાખીએ ને તો ભગવાન કરે. એકવાર શ્રીજી મહારાજ જુનાગઢ પધારેલા અને માણકી ઘોડી ઉપર શ્રીજી મહારાજની જુનાગઢની બજારમાં સવારી નીકળી હતી. હજારો મનુષ્યો શ્રીજી મહારાજની આગળ પાછળ ચાલતા હતા. અને એ વખતે જુનાગઢના બધા ભક્તો શ્રીજી મહારાજને હાથી પર બેસાડવાની ભાવના કરીને હાથી લાવેલા. રાજ્યનો હાથી હોય ને એ લાવ્યા અને શ્રીજી મહારાજને હાથી પર બેસાડેલા. અને શ્રીજી મહારાજ
હાથી પર બેઠેલા, હાથીના હોદ્દા ઉપર, અને બધા જુનાગઢની બજારમાં શ્રીજી મહારાજના દર્શન કરતા હતા. એમાં એક ભાવિક ભક્તને એવી ભાવના થઈ કે મારે કાંઈક ભગવાનને આપવું છે, મારી પાસે બીજું તો કાંઈ નથી પણ કાકડી છે. એટલે એણે ભગવાનને આમ કાકડી બતાવી. એટલે ભગવાને હાથી પર બેઠા બેઠા કીધું લાવ. એટલે એણે આમ ઘા કર્યો ને ભગવાને કાકડી હાથમાં લીધી. અને ભગવાન ન્યા ઓલો ભગત જોવે ને એમ હાથી પર બેઠા બેઠા કાકડી ખાવા માંડ્યા. ભાવ જોઈ જમ્યા ભગવાન, સુખ સાગર કરુણા નિધાન. એના પુણ્ય તણો નહીં પાર, શું વર્ણવું વાર હજાર. ભગવાન ઓલાની કાકડી લીધી ને જમવા માંડ્યા. ઓલો બહુ ખુશ થઈ ગયો ભગત. પછી તો વર્ષો વયા ગયા. ઓલા ભગતને ખાલી એટલું યાદ કે મારી કાકડી ભગવાન જમેલા, એટલે એને બહુ ખુશી હતી. અને જ્યારે ત્યારે વાત કરતો સ્વામિનારાયણ ભગવાનને મેં કાકડી આપેલી, મારી કાકડી ભગવાન જમેલા એમ. પણ ભગવાન તો એવા દયાળુ છે, એના માટે તમે જરીક કર્યું હોય ને કમ્પ્લીટ યાદ રાખે, કોઈ દિવસ ભૂલે નહીં. પછી જે ભાઈ કાકડી આપી હતી એનો અંતકાળ આવ્યો ત્યારે શું થયું? જ્યારે પ્રાણીનો આવ્યો અંત, ત્યારે પધાર્યા શ્રી ભગવંત. જ્યારે એ પ્રાણીનો આવ્યો અંત, ત્યારે પધાર્યા શ્રી ભગવંત. આપ્યું અલૌકિક દર્શન, પ્રભુ પોતે થઈને પ્રસન્ન. લઈ ગયા ધામમાં દયાળ, ભક્ત દીન દીન પ્રતિપાળ. અલ્પ પુણ્ય માહી મોટું ફળ, આપે છે અલબેલો આપળ. અલ્પ પુણ્ય માહી મોટું ફળ, આપે છે અલબેલો આપળ. બોલો, કાકડીના બદલામાં અક્ષરધામ. કેવી અદ્ભુત વાત છે. આવો જ્યારે ભગવાનનો મહિમા સમજાય ને ત્યારે એટલું મોટું કામ થાય. એ ભગવાનના જે મોટા ભગત હોય, મોટા સાધુ હોય ને એને ખબર પડે, જગતના જીવને ખબર પડે નહીં. 2 દિવસ પહેલાં મેં વોટ્સઅપ સ્ટેટસમાં ભગવાનના મહિમાની થોડીક વાતો મૂકેલી. જાણો, એમાં 2 વર્ષ પહેલાં એક ભાઈનો મારા ફોનમાં નંબર સેવ હશે, તો એ ભાઈને દેખાય. તો એણે એ સ્ટેટસ ઉપર કોમેન્ટ કરીને મોકલી કે આ બધાની જરૂર નથી, હિન્દુઓને બચાવવાની જરૂર છે, એટલે એની ઉપર તમે બધું કરો એમ. એવું ડાપણ ભરેલી કોમેન્ટ મારા મોકલી. સમજાણ? મેં કીધું આ ભાઈને હું ક્યારે મેળ્યો નથી ને આવું કેમ મોકલું? પછી મેં કીધું કોણ હશે? એટલે મેં ફોન કર્યો. મેં કીધું આ તમે શું મોકલું છે? કે આ તો સ્વામીજી આપણે 2 વર્ષ પહેલાં મળ્યા હતા, મેં તમારો નંબર લીધેલો. મેં કીધું પણ આ મને ઉપદેશ દેવાની શું જરૂર પડી તમને? એટલે એમાં ભગવાનનો મહિમા કોઈ સમજે એમાં ખોટું શું છે? તો કે બધા હિન્દુઓને જગાડવાની જરૂર છે. આ બધું ભગવાનનું તમે છોડો અને તમે હિન્દુત્વની વાત કરો. પછી મેં કીધું કે તમે ભગવાનને જો છોડી દેશો તો તમે હિન્દુત્વ કયા પાયા ઉપર રાખશો? પછી મેં એને થોડાક પ્રશ્ન પૂછ્યા. મેં કીધું તમારા દીકરા કયા મીડિયમમાં ભણે છે? તો કે અંગ્રેજી મીડિયમમાં. મેં કીધું પહેલાં તમારા છોકરાઓને છે ને ગુજરાતી મીડિયમમાં ભણાવો, આપણી માતૃભાષા શીખવાડો, પાકા હિન્દુ બનાવો. મેં કીધું તમારા છોકરા પીઝા બીજા ખાય છે? તો કે ખાય છે ક્યારેક. મેં કીધું એ બધું બંધ કરાવો, શાક રોટલા ચાલુ કરાવો, પ્યોર હિન્દુ બનાવો.
મેં કીધું તમારા વાઈફ ભારતીય વસ્ત્રો પહેરે જ બધા? તો ક્યારેક ઓલું પહેરે જીન્સનું પેન્ટ નહીં. તમે કીધું એ બધું બંધ કરાવો, પેલા ભારતીય એને બનાવો, હિન્દુ બનાવો. પછી કે સ્વામી તમે કેમ આવું કહો છો? મેં કીધું તમે કાંઈ ખબર પડે નહીં, હિન્દુત્વની બધી વાતો કરો છો. મેં કીધું જ્યારે બધાને ભગવાનનો મહિમા થાય ને ત્યારે ધર્મનો મહિમા થાય. ભગવાનનો મહિમા જેને ન સમજાય એ વ્યક્તિ ધર્મ પાળે, અને જે ધર્મ ન પાળે એ માણસ સમાજ માટે સુખદાયી થાય. મેં કીધું તમે એમ કહો છો ભગવાનની બધી જરૂર નથી, આની જરૂર છે. મેં કીધું જો ભગવાનને માનશે ને લોકો તો એને પાપ પુણ્યની બીક લાગશે. એને એમ થશે કે ભાઈ આપણે ખોટું કરશું ભગવાન આપણને દુઃખ દેશે, સારું કરશું ભગવાન સુખ આપશે. એ સુખ દુઃખની બીક લાગશે, પાપ પુણ્યની બીક લાગશે તો માણસ ખોટું કામ નહીં કરે. પછી ફોન કાપીને એનો ફોન ડિલીટ મારીને બંધ કર્યો. આવા માણસો વારે હું લપ કરવી. સમજાણું તમને? સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે જો કોઈ સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી પાળે તો દેશમાં કાયદા કાનૂન અને કોર્ટની જરૂર જ ન પડે. સમજાણું તમને? ભારત દેશમાં એટલા બધા સાધુ સંતો છે ને, એને લઈને આખું હિન્દુત્વ સુરક્ષિત છે. ભગવાનનો સાધુ કોઈ ખૂણામાં કે ગુફામાં કે જંગલમાં કે કોઈ પણ દેશના ખૂણા બેઠો બેઠો ભજન કરતો હોય ને તો એના ભજનના વાઇબ્રેશન એટલા બધા પાવરફુલ હોય કે આખી દુનિયાને એને લઈને શાંતિ થતી હોય. જાણો? એટલે ભગવાનનો જેટલો મહિમા સમજાય એટલા બધા જીવ સુખી થાય, અને જેટલા જે જીવ ભગવાનમાં ન માને ને એટલો એ સમાજ, એ આખો સમુદાય હંમેશા દુઃખી દુઃખી જ રહે. હિન્દુત્વને બચાવવાની જરૂર નથી, આધ્યાત્મિકતા વિકસાવવાની જરૂર છે. તો હિન્દુત્વ એની મેળે બેઠું થઈ જાય. બરાબર ને? પણ આવા બધા હોય છે દોઢ ડાયા, સળંગ ડાયા કહેવાય ને. હવે એક ભુજની વાત કરવાની છે. ભુજની યાત્રા કરી આવી ભગવાનની હારે. એક વખત શ્રીજી મહારાજ બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને ભુજમાં ગયેલા, એકલા. નીલકંઠ વર્ણીના વેશે નહીં હો, મહારાજ ભુજમાં ગયેલા પણ કેવા વેશે? બ્રહ્મચારીના વેશે. અને ચાલતા ચાલતા રામપરા ગામ ગયા. કયા ગામમાં? રામપરા. એ રામપરા ગામમાં મેરાઈની વાડીએ એક દિવસ ભગવાન ગયા. આજ પણ એક વાડી છે. ક્યારેક ભુજમાં તમે દર્શન કરવા જાઓ ત્યારે રામપરામાં મેરાઈની વાડી કરીને છે. ત્યાં ચરણારવિંદ છે અને પ્રસાદીનો કૂવો છે. મેરાઈની વાડીમાં ગયા અને પાછલો પોર બાકી હતો ત્યારે મારે ત્યાં પધાર્યા. અને ત્યાં એક કૂવો હતો, હાલ પણ એ કૂવો છે. કૂવાની કુંડી દક્ષિણાથી મુખે, તે ઉપર પ્રભુ ઊભા સુખે. હસ્તમાં હિ કમંડળું છાજે, મૃગ ચર્મ બગલમાં રાજે. બાલ મુકુંદ બટવો કંઠે એવા, દર્શન દીધા નીલકંઠે. પીળા કેશ બાબરિયા રૂપાળા, મસ્તકે શોભે ખીટલિયાળા. મહામૂર્તિ મનોહર શોભે, જોઈ જન તણા મન લોભે. આવો વર્ણીનો વેશ લઈને શ્રીજી મહારાજજી મેરાઈ રામપરામાં મેરાઈની જે વાડી હતી ત્યાં કૂવાના કાંઠે જઈને ઊભા રહ્યા. અને ભગવાનની મૂર્તિ આવી શોભતી હતી. એ વખતે વાડીમાં પરબતભાઈ પટેલના 3 દીકરા, એકનું નામ ભીમજી, બીજાનું નામ ખીમજી અને ત્રીજાનું નામ લખુ. આ 3 દીકરા એ વાડીમાં કામ કરતા હતા. એ 3 દીકરાના બાપનું નામ પરબતભાઈ. અને કોષ આંકતા હતા. જૂના કોષ જોયેલા તમે? કીચડ 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 કરતા હાલે.
કોષ ચલાવતા હતા એ કૂવામાંથી, ત્યારે શ્રીજી મહારાજે એ ત્રણેય ભાઈઓને કીધું, ભીમજી, ખીમજી ને લખુને, કે મને ભૂખ લાગી છે, તો કાંઈક જમવા માટે તમારી પાસે હોય તો રોટલો આપો. ત્યારે એ ત્રણેય ભાઈ પહેલાં ના પાડી કે ના, અમારી પાસે રોટલા નથી, અમે બધાએ જમી લીધું છે અને કોષ જોડા છે, એટલે હવે તો અમે નવરાય નથી તમને ઘરેથી લાવી દઈએ, એટલે અમારી પાસે કંઈ છે નહીં. હવે ભગવાને પછી કીધું કે ઓલી તમારી ઝૂંપડી છે, પર્ણકુટી છે, એમાં ઓલા ચીકા ઉપર માટલીમાં તમે રાતે જમવા માટે રોટલા રાખ્યા છે ને, એ રોટલામાંથી એકાદો દો ને, તમારી ભૂખ ભાંગી જાય એમ. તોય તણે ભાઈએ હા પાડી નહીં, કે ના ના ના, એ અમારે જોઈએ છે, અને કોષ હાંકવા માંડ્યા. પણ એમાંથી ઓલો નાનો ભાઈ હતો ને લખુ, એને ભગવાનની મૂર્તિ જોઈને થોડુંક હેત થયું અને ભાવ થયો. આ ભાવ વસ્તુ બહુ કિંમતી છે. ભગવાનમાં, ભગવાનના સંતોમાં ભાવ થાય ને, એ જીવથી ભગવાન માટે કાંઈક થાય, સાધુ માટે કાંઈક થાય. લખુને ભાવ થયો એટલે એણે એના ભાઈને પૂછ્યું, ભીમજીને ને ખીમજીને, કે મારા ભાગનો રોટલો આ બ્રહ્મચારીને આપું, હું સાંજે નહીં જમું, કે બિચારા ભૂખ્યા છે ને, કે તો તમે કહેતા હો તો એને મારા ભાગનો આપી દો. તે તારે આપવો હોય તો આપ. એટલે તરત જ ઓલા જઈને ઓલા સિક્કામાંથી રોટલો કાઢ્યો અને મહારાજને રોટલો આપ્યો. પછી શ્રીજી મહારાજ કૂવાના કાંઠે જઈને, કૂવાની પાળ હતી ને એની ઉપર બેઠા, કમંડળોમાં પાણી લીધું અને રોટલો અને પાણી જમતા જાય. હાવ કોરો રોટલો, રોટલો ને પાણી ભગવાન જમી ગયા. પછી ભગવાનને એમ થયું કે આ લોકોનું અન્ન મેં ખાધું છે, એટલે કાંઈક તો સારું કરવું પડશે. એટલે આમાં કેવું, કોષ જ્યારે હાંકતા હોય ને ત્યારે પહેલાં આમ બહાર કાઢીને દૂર જાય, પછી પાછા નજીક આવે. ઓલા લોકો આમ કાઢીને પાછા નજીક આવતા હતા ને પાછા. ત્યારે ભગવાને એ ત્રણેય ભાઈ સામે દ્રષ્ટિ કરીને પછી માથું આમાં આમ ધૂણાયું. અને એ વખતે ભગવાને મોટી મોટી જટા રાખેલી, એટલે જેવું મસ્તક ધૂણાયું એટલે મસ્તકની વાળની લટુમાંથી ત્રણેય ભાઈઓને સોનેરી કિરણો નીકળતા દેખાણા, સણસણાટથી. એ બધા સોનાના કિરણો તુલ્ય એકદમ તેજોમય બધો પ્રકાશ નીકળ્યો ભગવાનના વાળમાંથી. અને ભગવાનની આખી મૂર્તિ એ ત્રણેય ભાઈઓને એકદમ તેજોમય દેખાણી. બહુ આશ્ચર્ય થયું. પણ હાવ ગામના માણસ ને એટલે આવું બધું દેખાડ્યું ને, એટલે ખીમજી ને ભીમજી બે ભાઈ કે જો લખું ત્યાં રોટલો દીધો ને, હવે આ બધી એની જાદુ વિદ્યા દેખાડે છે કે સમજાણું તમને. એટલે હાવ ભોળા રહેવાય નહીં, થોડા ગ્રંથો વચાય, કથા સંભળાય તો જ્ઞાન થાય. સમજાણું? નકર ભગવાન આવે ને તો આપણે એને ભૂત કરીને કાઢી મૂકીએ. જો ત્યાં રોટલો દીધો ને, બધું કામણ ટુમણ ને બધું જાદુગરું બધું દેખાડવા માંડ્યો. ત્યાં થોડીક વાર થાય ને તો ભગવાન એ બધું તેજ નીકળતું હતું ને જટામાંથી અને મૂર્તિમાંથી, એ બધું શાંત કરી દીધું. એટલે કે જો પાછો માણસ જેવો દેખાવા માંડ્યો. જો એમ કરે ત્રણેય ભાઈઓ વાત, ત્યાં તો વળી દેખાણા સાક્ષાત. એટલો જે વાત કરી રહ્યા ને ત્યાં પાછું ભગવાને તેજ ખેડ્યો. તેજ તેજોમય ભારી, કોટી કોટી ચંદ્ર જાય વાર. એવું તેજ કાઢ્યું. પણ ભગવાનની મૂર્તિમાંથી જે તેજ નીકળે ને એ કેવું ખબર છે? શીતળ અને શાંત. કેવો? આ બધો પ્રકાશ હોય ને એ થોડીક વાર તમારી આંખમાં આવે ને એટલે પછી તમને થાક લાગે. પણ ભગવાનની મૂર્તિનું તેજ કેવું? શીતળ અને શાંત અને સુખદાયી. એ પ્રકાશ તમને ખાલી દેખાય ને તોય તમારે ન ખાવા જોઈએ, પીવા જોઈએ, ઊંઘવા જોઈએ, અડવા જોઈએ, કાંઈ પછી ન જોઈએ. એવું ભગવાનનું તેજ.
કોટી કોટી સૂર્ય થયા લીન, એવું વાલાનું તેજ નવીન. જોતા પ્રભુ અંગનો પ્રકાશ, જટાદીશે અતિશે ઉજાસ. આવું સ્વરૂપ દેખાડ્યું ને તો ટપો પડ્યો નહીં. ઓલા ભાઈ કે જો પાછું બધું જાદુગરું કાઢ્યું. આ કોક છે ને બાવો કામંટુણીઓ છે કે એમ કરીને પાછું કાંઈ મહિમા થયો નહીં અને કોષ હાંકવા માંડ્યા અને ભગવાન પાસે ન ગયા. પછી ભગવાનને થયું કે થોડોક કડક માલ છે, આને થોડોક શરણ ઉપર થોડોક વધારે ઘસવો પડશે. પછી કોષનું પૈયું હતું ને એની પાસે પાછા ઓલો લોકો હાંકતા હાંકતા આવ્યા ને તો ત્યાં પૈયાની પાસે આંબલીનું વૃક્ષ હતું. તો જેવા ઓલા નજીક આવ્યા એટલે ભગવાને પાછો ચમત્કાર દેખાડ્યો. ભગવાને પોતાના સ્વરૂપને મોટું કર્યું. આંબલીના વૃક્ષ નીચેથી આંબલીની ટોચ સુધી સોંસરી મહારાજની મૂર્તિ એ ત્રણેય ભાઈઓને દેખાણી, બહુ મોટી હો. તેમાં તેજ રહ્યું અતિ છાઈ, ગઈ આંબલી તેજે ભરાઈ. તેમાં દેવના વિમાન બહુ, અનંત મુક્ત તેજોમય સહુ. આંબલીના પાંદડે પાંદડે મુક્તો ને વિમાન દેખાણા. એટલું બધું આમ દેખાણું ને એ બે ભાઈ પાછા આશ્ચર્યચકિત થઈ ગયા. પણ ઓલો લખું છે ને એને મજા પડી ગઈ કે આ બાપુ કોક છે મજા ને એમ. એટલે ઓલા બે ભાઈ કે લખું ત્યાં બ્રહ્મચારીને રોટલો ખાવા દીધો ને એટલે આવું બધું દેખાડે છે ને આપણને કામ કરવા દેતા નથી ને હવે બીક લાગે છે એમ. ત્યાં તો લખું કે તમે એવું બધું વિચારોમાં, આ તો કોક ચમત્કારી પુરુષ છે, બહુ મોટા ભગવાન જેવા છે આ તો. પછી પાછા આ ત્રણેય ભાઈ ભગવાન પાસે ગયા લખુની વાત સાંભળીને. ત્યારે શ્રીજી મહારાજે લખુને કીધું કે લખુ, આ બે ભાઈ તો બરાબર મને નો આમ જાણી શકે, પણ તું થોડોક મને ઓળખ્યો એટલે તારી ઉપર રાજી થયો, તારે જે જોતું હોય માગી લે, તે મને રોટલો આપ્યો છે એવું કીધું. જે જોઈએ તે માગી લે, જે તમે માગો તે હું તમને આપું. એમ કહીને પૂછ્યું કે તમે કયા દેવની ઉપાસના કરો છો અને કોને માનો છો? ત્યારે એણે કીધું કે ભાઈ અમે અહીંયા એક દેવ છે, અહીંયા નજીકમાં એનું મંદિર છે, એને માનીએ છીએ અને એને બધું અમે સેવા પૂજા ને બધું કરીએ છીએ. ત્યારે ભગવાન કે કાંઈ વાંધો નહીં, પણ હું તારું કલ્યાણ કરીશ. તારું કરીશ નિશ્ચય કલ્યાણ, ખાલી તારું નહીં, તારીશ કુળ 71 સુજાણ. તારા કુળમાં મોટા મુક્ત રાજ, થઈ કરશે અનેકના કાજ. પછી એવું કહેવાય છે કે આ લોકોની દરેક પેઢીમાંથી સાધુ થતા હતા અને એવા મોટા મોટા બધા સંતો થયા આ ગામમાં કે જેણે અનેક જીવોના કલ્યાણ કર્યા. એવા મોટા મોટા ભક્તો અને મોટા મોટા સાધુ આ લોકોની પેઢીમાં થયેલા. મારી ચોખી ઉપાસના કરશે, તેને સંગે બહુ જીવ ઉદ્ધરશે. એમ 7 પેઢી લગી થાશે, પવિત્ર પરિવાર તારો ગણાશે. બોલો, લોહી ચુંબક હોય ને, લોહી ચુંબકને તમે લોખંડ આમ 5 મિનિટ ઘસઘસ કરો ને, પછી એ લોખંડને તમે લોખંડ આમ ટચ કરો તો એમાં ચુંબકનો ગુણ પ્રવેશી જાય. એમ ભગવાન રાજી કોની ઉપર થયા હતા? લખુ ઉપર. પણ એને એવો જોરદાર ભગવાનનો યોગ થયો, કેટલી પેઢી હાલો? 7 પેઢી સુધી. સમજાણું તમને? એટલે કહેવાય કે કોઈના ઘરે કોઈ બાઈ કે ભાઈ કે બાળક ભગત હોય ને, એને ભગવાનમાં સંતોમાં પ્રેમ હોય તો એને ખૂબ થવા દેવું, એને ભજન ભક્તિ કરવામાં વિક્ષેપ કરવો
નહીં. એ કદાચ થોડોક સમય મંદિરે આપે, ભજન ભક્તિમાં આપે, પૂજા પાઠમાં આપે, એમાં નુકસાન જેવું લાગતું હોય, પણ એમાં કોઈ દિવસ નુકસાન હોતું, આખા ઘરને ફાયદો હોય. સમજાણું? એટલે ડાયા ભાઈઓ હોય ને, તો 2-3 ભાઈ હોય, એક ભાઈ થોડોક ભગત હોય ને, કે ભાઈ તમે શાંતિથી છે ને સંતોની સેવા કરો અને ભક્તિ કરો, બાકીનું બધું અમે સંભાળી લેશું. એવા હોય જ ગણાય ડાયા માણસો. એટલે ઘરમાં એકાદો ભગત હોય ને, એ આખા કુળને તારે. એવી રીતે ભગવાને લખુ ભગતને વરદાન આપેલું. હવે એક સરસ વાત આવે છે, મજા આવે છે ને? હવે આપણે સોરઠ દેશમાં વયા જઈએ, બરાબર ને? અલગ અલગ બધી લીલા સાંભળીએ ને, એમાં જે યાદ રહે. મયારામ ભટ્ટનું નામ સાંભળ્યું તમે? કયા ગામના હતા? માણાવદર. માણાવદરના મયારામ ભટ્ટની બાનું નામ હતું હરબાઈ. શું નામ હતું? હરબાઈ. આ બધા મુક્તો ભગવાનના. એમને શ્રીજી મહારાજનો ખરેખરો નિશ્ચય હતો અને હંમેશા ભગવાનનું ભજન કરતા. એમને એક ટેવ બહુ સારી હતી, ઘરનું કાંઈ પણ કામ કરે ને, એટલે કા ભગવાનના કીર્તન ચાલતા હોય, કા ભગવાનની ધૂન ચાલતી હોય. શેમાં? ટેપમાં? એ વખતે તો હા, ગાવાનું. પહેલાના જમાનામાં જે મહિલા ભક્તો થઈ ગયા ને, એને 100 200 કીર્તન મોઢે હોય અને ધૂનના કેટલાય રાગ ઢાળ મોઢે હોય. એટલે ઘરનું કામ ચાલુ કરે એટલે સવારથી બપોર સુધી નગર કીર્તન જ ગાયા કરે, તોય ખૂટે નહીં. એવા ભજનના અંગવાળા હતા. અને એક વખત ભગવાનના દર્શન થયા ને, એના ઘણા દિવસ થઈ જવાથી ભગવાનના વિયોગે થોડાક ઉદાસ થઈ ગયા મયારામ ભટ્ટના બા. અને એના મનમાં એવા સંકલ્પ થયા કરે કે અરે મને ભગવાનના દર્શન ક્યારે થશે, ક્યારે થશે? અને એકદમ ઉદાસ થઈ ગયા. અને બહુ ભગવાનમાં પ્રેમ હતો ને, એટલે પછી ખાવું પીવું ભાવે નહીં, કાંઈ કામ કરવું ગમે નહીં. અને રાત્રે એકલા એકલા રોયા કરે. કોઈક માને એનો દીકરો બહુ વાલો હોય, પછી કોઈક કારણસર એને ગુરુકુળમાં મોકલો કે ક્યાંક બહાર એને ભણવા જવાનું થાય, તો જો બહુ પ્રેમ હોય ને તો એની માં કોઈને કહે નહીં, પણ એકલી એકલી યાદ કરીને રોવે. એમાં આમને શ્રીજી મહારાજમાં એવો પ્રેમ બહુ જ ઘાટો. એટલે શ્રીજી મહારાજના દર્શન ત્યાં ઘણા દિવસ થઈ ગયા. એટલે જેમ જેમ ભગવાન સાંભળે ને, નામ સ્મરણ કરે, કીર્તન ગાય, એટલે તરત ભગવાન સાંભળે, અને સાંભળે એટલે રોવે. ને એક દિવસ રાતે બહુ ભગવાનની સ્મૃતિ થઈ અને માડી રોવા માંડ્યા હરબાઈ. અને એકલા એકલા ભગવાનને પ્રાર્થના કરે, એ કલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, મંદિરીઓ ખાવા ધાય તમ વિના વાલાજી, હૈયાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી, મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી. એમ યાદ કરે ને પાછી ભગવાનની મૂર્તિ અંબારે ને પાછા થોડીક વાર નામ સ્મરણ કરે ને પાછા ધ્યાન કરે ને આવું બધું કરે, પણ શાંતિ થાય નહીં. બહુ ભગવાનનો વિરહ થઈ ગયો. મારે જુગ તુલ્ય રજની જાય તમ વિના વાલાજી, મહાદુઃખ છે હૈયામાં તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી. આવો જો ભગવાનનો પ્રેમ થાય ને આપણને દુઃખ થવા મળે ને, તો ભગવાન આપણને દર્શન દેવો. પણ જેટલા આમ રૂપિયા ખોટા થાય ને માણસ ભાંગી પડે,
પછી પરિવારમાં કોઈક માણસનો વિયોગ થઈ જાય અચાનક અને માણસ ભાંગી પડે અને જે દર્દ થાય એવું ભગવાન ભૂલાઈ જાય કે ભગવાન મહિના સુધી યાદ ન આવે ને તો એવું કાંઈ દર્દ થતું નથી. એટલે પછી ભગવાનને એમ થાય કે આને મારામાં રસ નથી ને મારે ન્યા જઈને શું કરવું. એટલે ભગવાન પછી થોડાક આઘારે જાણો. પછી કાંઈક આપણા જીવનમાં દુઃખ આવે ને પછી આપણે કે એ મારા તમે ક્યાં વયા ગયા, ક્યાં રૂઠી ગયા, એમ પછી બહુ ગળગળા થઈ જાય ને ત્યારે ભગવાન એમ થાય હવે જવા જેવું છે. પછી ભગવાન આવે, આપણી સહાય કરે, બધું હરખું કરે. પણ ખરેખર તો ડાયો માણસ એ કહેવાય બધી રીતે સુખના દાડા હોય ને, કોઈ તકલીફ જ ન હોય જીવનમાં, ત્યારે એકલો પડીને ભગવાન સાથે પ્રેમ કર્યા કરે તો ભગવાનને એમ થાય કે નહીં, આને મારી કિંમત છે, આને મારામાં રસ છે. દુઃખની વેળાએ કોઈ વ્યક્તિ યાદ કરે તો આપણને એમ ન થાય હા સુખના દિવસોમાં ક્યાં ગયા હતા, ત્યારે જલસા કર્યા, ઓલા ફલાણા ફાર્મમાં જઈને પ્રોગ્રામ કરતા ને આમ કરતા ને ત્યારે કોઈ દી ફોન ન આવ્યો, અને હવે ભીમમાં આવે એટલે તરત ફોન આવ્યો. આપણને આમ હેલ્પ કરવાનું મન થાય બહુ. પછી આપણે કહીએ થોડીક કામમાં છું, ભીહણમાં છું, રાજી રહેજો એમ કહીને આપણે બાના કાઢી દઈએ ને. તો પછી ભગવાનને એવું ન થાય. હા દીકરાને લગ્ન હતા ત્યારે બધા બેન્ડ બાજા વગાડતા હતા ત્યારે મને યાદ નહોતો કર્યો. થોડાક રૂપિયા કમાણા ને પછી બધા ફરવા ગયા હતા વિદેશ ત્યારે મને યાદ નહોતો કર્યો. આખું ફેમિલી આમ ઓલે પણ ગયું હતું ને આમ પૈસા વાપરતા હતા ને આમ બધા જલસા કરતા હતા ત્યારે મને યાદ નહોતો કર્યો. અને હવે દુઃખ આવ્યું એટલે હે મહારાજ કરવા માંડ્યા કે ને ભગવાન. આ માડીને એવું નહોતું. બધા કોઈ શરીરમાં દુઃખ નહોતું, પરિવારમાં દુઃખ નહોતું, બધી રીતે સુખ હતું. પણ ભગવાનનો વિરહ થયો હતો ને એટલે રોતા હતા. એટલે ભગવાનથી રહેવાય નહીં. માડી રોતા હતા. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. ત્યારે શ્રીજી મહારાજને થયું કે હવે મારે જવું પડશે. એટલે એક રાત્રે ઘરના કમાડ વાસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા કરતા 2 ઘડી સુધી ધ્યાન કર્યું. નખથી શિકા પર્યંત ધ્યાન કરતા કરતા 2 આંખમાંથી પાણી જાય. મહારાજ મહારાજ કરતા એમાં અચાનક જાણે પ્રકાશ થતો હોય ને આંખની સામે એવું હરબાઈને લાગ્યું. આંખ ખોલી ત્યાં તો ઘરમાં નકરું તેજ શ્વેત અને શીતળ તેજમાં જળહળ કરતી શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી. અને એવી શ્રીજી મહારાજની મૂર્તિ એમણે ક્યારેય નહીં જોયેલી. તેજોમય શ્રીજી મહારાજની મૂર્તિ અને ચારે બાજુ બધા મુક્તો અને મોટા મોટા ધામાધિપતિઓ ભગવાનની સ્તુતિ કરે. આવા દિવ્ય દર્શન મયારામ ભટ્ટની બાને થયા. એટલે ડોશી ખૂબ ભગવાનની સ્તુતિ કરવા માંડે. હે મારા વીરા, હે મારા બાપ, તમે દર્શન દીધા, તમારી દાસી જાણીને તમે અહીંયા આવ્યા, એ વાલા બહુ કૃપા કરી એમ જોરથી સ્તુતિ કરવા માંડ્યા. એટલે મયારામ ભટ્ટ બાજુના રૂમમાં સૂતા હતા. એમ થયું કે બાને શું થયું, સપનામાં કેમ બોલવા માંડ્યા. એટલે દોડીને ગયા. ત્યાં તો એ રૂમ બંધ હતો ને તેની તડુમાંથી નકરો પ્રકાશ નીકળે, શીતળ શાંત. એટલે તેજ દેખાણું. એટલે તાત્કાલિક એને બારણું ખોલ્યું તો તેજમાં મુક્તોએ સહિત જળહળ તેજમાં ભગવાનની મૂર્તિ દેખાણી. બહુ ખુશ થઈ ગયા. મહારાજને પગે લાગ્યા. હા મહારાજ, ભલા તમે દયા કરીને દર્શન દીધા. હે પ્રભુ, તમે ક્યારે પધાર્યા? ત્યારે મહારાજ કે તમારી બાને ઘણા દિવસથી મારો વિરહ હતો ને, એટલે એમના વિરહની શાંતિ માટે અમે આવ્યા છીએ. એમની વિનંતી સાંભળીને અમે તમારી ઉપર બહુ રાજી છીએ, એમ મહારાજ કહીને અંતર્ધાન થઈ ગયા, ગાયબ થઈ ગયા. તે જોઈને મયારામ ભટ્ટને
બહુ આશ્ચર્ય થયું. અને હરભાઈ ને શ્રીજી મહારાજમાં જેટલો પ્રેમ હતો ને એની કરતાં 4 ગણો થઈ ગયો. કેમ કે તેજોમય કોઈ દિવસ દર્શન નહોતા થયા, મનુષ્ય રૂપે થયા હતા, પણ તેજોમય મુક્તોએ સહિત દર્શન કરાવ્યા. હરભાઈ ખુશ થઈ ગયા. પછી સવારે એના સંબંધીઓને બધાને વાત કરી, એ બધા બહુ રાજી થયા. એમાં જે દૈવી અને સંસ્કારી જીવ હતા ને એ બધાને સત્સંગ લાગી ગયો, એવું આપણા ગ્રંથોમાં કીધું છે. એટલે પ્રેમ તો આપણે ઘણી જગ્યાએ કરી નાખીએ છીએ, પણ ભગવાનમાં પ્રેમ કરીએ તો બહુ મોટું કામ થઈ જાય. પ્રીત લગી પર બ્રહ્મ સે તાહી ન ઓર સુહાત, મુક્ત નયન જલ બર કહી ગદ ગદ સ્વર ગુન ગાત. મુક્તાનંદ સ્વામીના દોહા છે. પ્રીત લગી પર બ્રહ્મ સે તાહી ન ઓર સુહાત, મુક્ત નયન જલ બર કહી ગદ ગદ સ્વર ગુન ગાત. જેને ભગવાનમાં પ્રેમ લાગી જાય ને એને ક્યાંય રસ ન રહે. અને જેવી ભગવાનની વાત એ કરવા જાય ને એટલે આંખમાંથી પાણી પડવા મળે અને ગળે ડૂમો બાજી જાય. અમે ઈસ્ટ લંડનના એક શામજીભાઈ કરીને છે, બહુ સારા ભગવાનના ભગત. એક આ હિત પ્રેમાનંદજી નથી આવતા, ઓલા પીળા કપડાવાળા, યુટ્યુબમાં એમના બહુ વિડીયો આવે છે. એ છેલ્લા ઘણા વર્ષોથી કિડની વગર છે. એ એક સંતમાં એવા જોયા અને ભગતમાં એ શામજી બાપાને છેલ્લા ઘણા વર્ષોથી કિડની ફેલ થઈ ગયેલી છે, ડાયાલિસિસ ઉપર છે. પણ જેમ ઓલા હિત પ્રેમાનંદજીને કેમ તમને દેખાય નહીં એના શરીર ઉપર એ વાત કરતા હોય, એમાં શામજી બાપાને તમને ખબર જ ન પડે કે આ માણસ ડાયાલિસિસ ઉપર છે. દર 2 દિવસે ડાયાલિસિસ કરાવવાનું. પણ એને ભગવાનનો અને સંતોનો એટલો બધો મહિમા ને ભગવાનમાં સંતોમાં એટલો બધો પ્રેમ, ન પૂછો વાત. અમે એની ખબર કાઢવા ગયા હતા તો ભગવાનની કાંઈ પણ વાત નીકળે ને એટલે આંખમાં પાણી જ શરૂ થઈ જાય. આપણને એમ થાય કે આને ભગવાનમાં કેટલો પ્રેમ છે. સંતોની વાત કરે ને તોય ગળગળા થઈ જાય. ભગવાને જે એના માટે કર્યું હોય એ બધું યાદ કરે ને કે ભગવાને મારી આવી રક્ષા કરી, નામ કર્યું, ત્યાં તો પાણી થઈ જાય આખા આંખમાંથી. આ પછી એ વાત આપણે બદલવી પડે, એટલો બધો ભગવાનમાં પ્રેમ. આશ્ચર્યની વાત છે ને. પ્રીત લગી પર બ્રહ્મ સે તાહી ન ઓર સુહાત, મુક્ત નયન જલ બર કહી ગદ ગદ સ્વર ગુન ગાત. प्रेमी को मन रहत है सदा श्याम के पास, मुक्त कहे उन्मत्त जो भरत है श्वास उच्छ्वास. પ્રેમીનું મન ક્યારે? ભગવાનમાં રહે. મુક્ત કહે પ્રેમી સબે હરિ કુ પ્યારે હોત, પ્રેમ લક્ષણા ભક્તિ બિન જડમતી જન્મ બિગો. ભગવાન છે ને પ્રેમની કદર કરનારા છે. આપણને લગભગ છે ને બધાને એક દુઃખ હોય, દિનેશભાઈ, કે આ વ્યક્તિ હારે મેં એટલી બધી લાગણી રાખી પણ એણે મારું કંઈ રાખ્યું નહીં. હોય કે નહીં? આપણા બધાના જીવનમાં એ દુઃખ કોમન હોય કે આ વ્યક્તિ માટે મેં કેટલું કર્યું, કેટલો પ્રેમ રાખ્યો, કેટલી લાગણી રાખી, આના માટે આખું મારું જીવન ઘસી નાખ્યું, તો એણે મારું કાંઈ રાખ્યું થાય ને. એક ભગવાન એવા છે કે તમે એનામાં પ્રેમ કરો ને, તમે ભગવાન માટે કાંઈ પણ કરો, એની યાર લાગણી બાંધો, તમારી લાગણીનો ક્યારે અનાદર થાય નહીં, ક્યારે તમારા પ્રેમની કિંમત ન થાય એવું બને નહીં. એક ભગવાન જ એવા છો, બધું જ એને નોંધમાં હોય. અને જ્યારે આપે ને ત્યારે વ્યાજે સહિત આપે એમ નહીં, 1000 ગણું જ આપે છે. કેટલું? તમે ભગવાનમાં 1% પ્રેમ કર્યો હોય ને તો એ 100% પ્રેમ આપે તમને. એવા ભગવાન છે.
ગાફ ગામના વસ્તારાવળ હતા. વસ્તારાવળ ઘરભંગ થયા એટલે એમની સેવામાં એમના સાળી હતા એ રોકાણા. આ બહુ ભગત એટલે સાળીને એના જીજાનો મહિમા એના ભક્તપણાને લઈને, એટલે કે ભાઈ મારા બેન ધામમાં વયા ગયા તો કે હું અહીંયા થોડાક દિવસ એમની સેવા કરવા જાઉં. એટલે એના ઘરે ભેંસું હતી ને એનું બધું ધ્યાન રાખે અને ઘરનું કામ કરે, અને ભગત એના કામ ધંધો કરે અને ભજન ભક્તિ કરે. વસ્તારાવળે બહુ સારા ભગત. એમાં વસ્તારાવળને એવું થયું કે આ બિચારી બાઈ મારી સેવા કરે છે, મને રાંધી દે છે, એની પાસે મારે આ ભેંસોનું કામ કેમ કરાવું, વાસીદુની બધું, એટલે દૂધ આપણે માગી આવશું ક્યાંકથી, ભેંસું કાઢી નાખવું. એવું એણે નક્કી કર્યું કે આને કામ ન કરવું પડે ને એમ. એટલે ભેંસું ગામમાં જઈને વેચી નાખી. એટલે આ બાઈ કામકાજ કરીને બહાર આવ્યા તો ગમણમાં ભેંસું નહીં. એટલે પછી પૂછપરછ કરી કે આ બધી ભેંસો ક્યાં ગઈ. એટલે વસ્તારાવાળા આવ્યા ઘરે, પૂછ્યું કે આ ભેંસો આપણી દેખાતી નથી, ક્યાં ગઈ છે? તો કે વેચી નાખી, હવે તમારે ચિંતા નહીં, કે ખોટું તમારે કામ કરાવું ને મારે તમારે પાસે કામ ન કરાવે ને એ રીતે, એટલે વાસીદો કરવાની માથાકૂટ નહીં, આપણે દૂધ છાશ જોઈ એ લઈ આવશું ખરીદીને. ઢોલા બેન રોવા માંડ્યા. એટલે વસ્તારાવાળાને થોડુંક આશ્ચર્ય થયું કે ભાઈ મેં તો કામ ઓછું કરી દીધું, તાર રોવા કેમ માંડ્યા એમ. પછી વસ્તારાવાળા કહે ભાઈ તમે શું કામ રહો છો એ તો કયો. પછી ઓલા બેને કીધું કે હું તમારા ઘરનું કામ ઢસડતી હતી ને એ તમારા માટે નહીં, કે તો કે તમે ભગવાનના એવા ભગત છો તો ભગવાન જ્યારે જ્યારે અહીંયાથી નીકળે છે ગાફ ગામની નજીકથી, ત્યારે તમારે ત્યાં આવે છે સંતો ભક્તોની સહિત. તો કે હું અહીંયા હો તો તમારી ભેંસોનું જે દૂધ આવે ને એ દૂધમાંથી મારે ભગવાનને ખીર જમાડવાની ઈચ્છા હતી, એટલે તો અહીંયા બધું કામ તમારું કરતી હતી. અને તમે ભેંસ વેચી એવા મને પૂછ્યા વગર, હવે મારો સંકલ્પ પૂરો નહીં થાય. બહુ રોવા માંડ્યા. એટલે વસ્તારાવળ કે તમે રોવામાં, જો તમારો પ્રેમ સાચો હશે તો હમણાં છેલ્લું તમે દૂધ તો દોયેલું છે જ, એની તમે ખીર બનાવો, ભગવાન તમારો ભાવ પૂરો કરશે. એટલે ઓલા બેનને થયું કે મારા જીજા છે ભગત હારા, એને કીધું એટલે ભગવાન આવશે, એવો વિશ્વાસ રાખીને ખીર બનાવી. હવે ખીર બનાવીને તેમાં બધા મસાલા ને ખાંડ નાખવા માટે પાછું ભગતને કીધું તમે જાઓ બજારેથી બધું લઈ આવો, બધો મસાલો. એટલે ભગત ખાંડ ને એ બધું લેવા ગયા. ત્યાં તો શ્રીજી મહારાજ દિવ્ય રૂપે ગામમાં આવ્યા, અને ભગત પેલા વાણિયાની દુકાને હતા ને ત્યાં મળ્યા કે ભગત ક્યાં છો, હાલો હાલો ઘરે. ઓહો પ્રભુ તમે ક્યારે આવ્યા? તો કે બસ તમારી હાળીનો ભાવ પૂરો કરવા માટે અમે ત્યાં જઈએ છીએ, તમે આવો જલ્દી. મહારાજ પાર્ષદોએ સહિત ગામમાં વસ્તારાવળના ઘરે આવ્યા. એટલે બાઈ તો ખુશ થઈ ગયા, વસ્તારાવળના સાળી. અને ભગવાનની બહુ પ્રાર્થના કરીને સ્તુતિ કરીને બધું પાથરી દીધું ને ભગવાનને બેસાડે. ભગવાન કે એ બધું પછી કરો, ભૂખ લાગી છે, ખીર લાવો. તે ઓલા ભગત આવે ને બધું પછી મારે હજી તે કાંઈ વાંધો નહીં, શાંતિથી કરો. ત્યાં તો ભગત દોડાદોડ ઘરે આવ્યા, ખીર બનાવીને રોટલા બનાવ્યા, શાક બનાવ્યું, બધું સરસ મજાનો આખો થાળ તૈયાર કર્યો અને ભગવાનને જમાડ્યા, પાર્ષદોને જમાડ્યા, બધાને જમાડ્યા. અને પછી ભગવાન કે આ તો અમે તાત્કાલિક આવ્યા હતા, હવે અમારે દૂર જવાનું છે, અમને રજા આપો. ત્યાં તો જેવા ડેલાની બહાર નીકળ્યા એટલે ગાયબ. ત્યારે સમજાણું કે ભગવાન આ બાઈનો પ્રેમ સ્વીકારીને ભાવ સ્વીકારીને અહીંયા આવ્યા હતા, એવું છે. એટલે કે મુક્તાનંદ સ્વામી મુક્ત કહે પ્રેમી સબે
हरि को प्यारे होत मुक्त कहे प्रेमी सबे। हरि को प्यारे होत प्रेम लक्षणा भक्ति बीन जड़मति जन्म विगोत। प्रेम लक्षणा भक्ति बीन जड़मति जन्म विगोत। ભાવના છે ને બહુ મોટું કામ કરે. અહીંયા ઘણા બધા બહેનો પૂનમ ભરવા આવે, પછી હાથીઓ પૂરે, અને દર પૂનમે બધું લાવે, સીધું સામાન, સંતોને કામ લાગે ને એવું બધું. અહીંયા ભગવાન પાસે પગે લાગે ને પ્રાર્થના કરે ને એવું બધું કરે. તો આ બધી વસ્તુ છે ને ભગવાનને ગમે. સમજાણું તમને? એ વાતમાં કાંઈ ન હોય, પણ આવી બધી બાબતો ભગવાનનું મન જીતી લે કે વાહ, આ લોકો મને ભૂલતા નથી. આવી નાની 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 એની બધી બાબતો હોય ને એ આપણે થોડી 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 કર્યા કરીએ ને તોય બહુ મોટું કામ થઈ જાય. એટલે 4 વાત બધાને યાદ રહી ને, શરૂઆતમાં કરી હતી. ભગવાનને પામવા માટેની 4 બાબતો. ભગવાનની આજ્ઞામાં રહેવું એટલે કે ધર્મ પાળવો. બીજું, ભગવાનની ઉપાસના કરવી. ત્રીજું, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા. અને ચોથું, ભગવાનનું નામ સ્મરણ કરવું. આ વાત ભગવાને મધ્યના 35મા વચનામૃતમાં કીધી છે. એ પ્રમાણે આપણે કાયમ કર્યા કરવું. તો આપણને ખબર નહીં પડે ને એટલી મોટી આધ્યાત્મિક કમાણી થશે કે એનું પછી સુખ લૂંટતા લૂંટતા આપણે એમ થશે કે ઓહો ભગવાન, મેં તો ખાલી જરીક કર્યું હતું ને એટલું મોટું ફળ. માટે હાલતા ચાલતા, ખાતા પીતા, કામકાજ કરતા, ધંધો કરતા, સગા સંબંધીઓના બધા વ્યવહાર સાચવતા અને કુટુંબની બધી જવાબદારી નિભાવતા, આ બધું કામ આપણે ભૂલી જવાનું નહીં. આંતરિક ભાવનાથી આ બધું ચાલુ જ રાખવાનું. તો આ વસ્તા રાવળના સાળીની જેમ ભગવાન આપણી બધી ભાવના પૂરી કરે અને અંતે બધા ગુના માફ કરીને આપણને એના અક્ષરધામમાં પહોંચાડી દે. બોલો સ્વામિનારાયણ ભગવાનની.